ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોના જીવ હોમાઈ ગયા અને સરકારના પેટનું પાણી પણ ન હલ્યું. એસઆઈટીએ રિપોર્ટ આપ્યો, પણ રિપોર્ટમાં પણ એવું કશું જ નથી કે જેનાથી પીડિતોને આશા જાગે કે તેમને ન્યાય મળશે. અને હવે આ આખા મામલે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીએ પીડિતો સાથે વાત કરી છે. શું વાત કરી છે અને રાહુલ ગાંધીએ ન્યાય અપાવવા માટે શું કહ્યું છે, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે થઈને હવે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીએ આજે આ પીડિતો સાથે વાતચીત કરી છે, જેમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, શક્તિસિંહ ગોહિલ, પાલ આંબલિયા બધા જ નેતાઓ જે છેલ્લા લગભગ 20 દિવસથી વધારે સમયથી રાજકોટની અંદર અડીંગો જમાવીને બેઠા છે, ન્યાય માટે રોડ ઉપર ઉતરી રહ્યા છે અને સતત કહી રહ્યા છે કે 25મી તારીખે જ્યારે 1 મહિનો પૂરો થઈ રહ્યો છે ટીઆરપી ગેમ ઝોનના આ આખા અગ્નિકાંડમાં, ત્યારે લોકો તેમની સાથે આવે અને રાજકોટને બંધ રખાવે. તેવામાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીએ આજે આ બધા જ નેતાઓની હાજરીમાં 7 થી 8 જે પીડિતો છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી છે અને આ વાતચીતમાં તેમને આશ્વાસન આપ્યું છે કે તમને ન્યાય ચોક્કસથી મળશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમના આ કોંગ્રેસના નેતાઓ જે પહેલા દિવસથી લઈને અત્યાર સુધી તેમની સાથે છે તે સતત તમારી સાથે રહેશે અને તમારી સાથે આ ન્યાયની લડાઈમાં લડતા રહેશે. રાહુલ ગાંધીની આ જે શબ્દ છે તે ક્યાંક ને ક્યાંક પીડિતોના દિલને સ્પર્શી ગયા છે અને પીડિતો પણ હવે ન્યાય માટે ક્યાંક એમને પણ એવું લાગી રહ્યું છે કે કોક તેમની સાથે ઊભું છે, કારણ કે ના સરકાર ના ભાજપના નેતાઓ કોઈ પણ તેમના ન્યાય માટે થઈ અને રોડ ઉપર ઉતર્યા છે. ના આ નેતાઓએ ક્યાંય પણ એવું કીધું છે કે આ પીડિતોને ન્યાય મળવો જોઈએ. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ન્યાય માટે વાતો તો કરી રહ્યા છે, પરંતુ ન્યાય મળશે કઈ રીતે તેના માટેનો કોઈ રોડમેપ નથી. હાઈકોર્ટ સુધી ગયા, હાઈકોર્ટે કમિટી બનાવવા માટે કીધું, એસઆઈટીએ રિપોર્ટ આપ્યો. એ એસઆઈટીનો રિપોર્ટ એસઆઈટીના રિપોર્ટ કરતાં સરકારનો રિપોર્ટ વધારે લાગી રહ્યો છે અને તેવામાં હવે આ પીડિતો માટે એક અંધારામાં જેને કહી શકાય કે એક ચિરાગ દેખાયો છે તો તે રાહુલ ગાંધી છે અને રાહુલ ગાંધી પાસે તેઓ મીટ માંડીને બેઠા છે કે ક્યાંક તેમને આ કોંગ્રેસના નેતાઓ હવે ન્યાય અપાવશે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.